टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પણ બીજી એક એવી ઘટના છે એની અંદર પણ જાગવાની ખૂબ જરૂર છે। હિન્દુ યુવતીઓને ફસાવીને તેમનું ધર્મ પરિવર્તન કરવાનું ષડયંત્ર છેલ્લા ઘણા સમયથી આખા ગુજરાતમાં ધમધમી રહ્યું છે, પરંતુ જાગૃતિના અભાવે આજે પણ હિન્દુ યુવતીઓ ફસાય છે અને પછી પછતાય છે। તેવામાં હિન્દુ યુવતીઓ અને મહિલાઓ માટે લાલબત્તી સમાન ઘટના અમદાવાદના મણિનગરમાં સામે આવી છે। મણિનગરમાં કેવી રીતે એક મુસ્લિમ યુવકે હિન્દુ ઓળખ આપીને મહિલાને ફસાવી તેની આ કહાણી છે। એક હિન્દુ મહિલાએ મણિનગરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા શબાબ રસીદ શેખ પર ગંભીર આરોપ લગાવ્યા છે। મહિલાનું કહેવું છે કે શબાબે પોતાની ઓળખ સતીશ તરીકે આપી અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી। પીડિત મહિલાએ પતિ સાથે વર્ષ 2021માં છૂટાછેડા લીધા હતા અને 8 વર્ષનું બાળક પણ છે। પીડિતાને હતું કે સતીશ હિન્દુ યુવક છે અને સારી વ્યક્તિ છે, એટલે તેની સાથે જીવન પસાર કરી શકાય તેમ છે, એટલે તેણે કોર્ટમાં મૈત્રી કરાર કર્યા। પરંતુ ત્યારબાદ મહિલાને ખબર પડી કે જેને તે સતીશ માનતી હતી તે તો શબાબ છે। પછી શબાબે પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું। હજુ તો લગ્ન પણ નહોતા થયા ત્યાં જ તે મહિલાની મરજી વિરુદ્ધ સંબંધ બાંધવા લાગ્યો। જ્યારે મહિલાએ સંબંધ રાખવાનો ઇનકાર કર્યો તો તેણે મહિલાના ફોટો વાયરલ કરવાની ધમકી આપી અને બ્લેકમેલ કરી અને ઈસનપુરના એક મકાનમાં 20 દિવસ સુધી મહિલાને પૂરી રાખી। આ દરમિયાન આરોપી શબાબે મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું। એટલું જ નહીં, ધર્મ પરિવર્તન માટે મહિલાને બ્લેકમેલ કરવામાં આવતી। આખરે મહિલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પીડિતાનો આક્ષેપ છે કે આરોપી હોમગાર્ડમાં ફરજ બજાવતો હોવાથી તે કેસ દબાવવા માટે પ્રયત્ન કરતો હતો। વ્યક્તિ છે એનું પૂરું નામ શબાબ શેખ રસીદભાઈ છે, એ ઈસનપુર રહે છે અને મેં એની કમ્પ્લેન કરી પોલીસ સ્ટેશનમાં, તો એની તરફથી પોલીસ સ્ટેશનમાંથી ભલામણ થાય છે કે સમાધાન કરી લો આમાં, કે કાલ સવારે છોકરીને કંઈ થશે તો અમારી કોઈ જવાબદારી નહીં, એટલે તમારે સમાધાન કરવું પડશે। એને એ હોમગાર્ડ મણિનગર હોમગાર્ડમાં ફરજ બજાવે છે, એનો બક્કલ નંબર 163518 છે, એટલે એને એ વસ્તુનો ફાયદો ઉઠાવ્યો છે અને એને એની જે વર્ધીનો પાવર એને અહીંયા અમરાઈવાડીમાં બધાની ભલામણ કરાવી પોલીસવાળાઓ જોડે, એમાં અજયસિંહ કરીને જોડે એને બધી ભલામણ કરાવીને અને એને આ કેસ દબાવવાની કોશિશ કરી છે। મને આ વસ્તુમાં ન્યાય જોઈએ। એ વ્યક્તિ મને જે એવી રીતે મારી જોડે શારીરિક સંબંધ બાંધ્યા છે, મને હેરાન કરી છે, મારા છોકરાને મારા પરિવારને બધાને હેરાન કર્યા છે, તો મને આ વસ્તુમાં ન્યાય જોઈએ। મુસ્લિમ યુવકો હિન્દુ નામ ધારણ કરીને યુવતીઓને આ રીતે ફસાવતા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે। તેમ છતાં હજુ પણ જનજાગૃતિના ભાવે યુવતીઓ આવા નરાધમોના ચક્કરમાં ફસાય છે। જોકે આવા કિસ્સાઓની અંદર એ યુવતીઓનો પણ ઇશારો છે, તેમની હરકત છે અને શા માટે આવા યુવકો સાથે તે ફસાઈ જાય છે તે પણ એક મોટો સવાલ છે। આવું તમારી સાથે ન બને તે માટે તમારે સતર્ક રહેવું જોઈએ અને કોઈ અજાણી વ્યક્તિ તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે તો પહેલાં તેની વિગતો ચકાસી લેવી જોઈએ, તેની ખરાઈ કરી એની ઓળખ કરી લેવી જોઈએ અને પછી જ સંબંધમાં આગળ વધવું જોઈએ, કારણ કે આવા શબાબ સતીશ બનીને આ જ રીતે તમારી ઇજ્જત લૂંટતા રહેશે। અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।